સુરતમાં ભારે વરસાદ બાદ હવે તારાજીના વેપારીઓ અને દુકાનદારો સામનો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। વાત કરાવી છે વરાછાના પોદાર આર્કેડની। સુરતના વરાછાના પોદાર આર્કેડમાં વેપારીઓની હાલત દયનીય બની હોય તેમ 250 જેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતા કરોડો રૂપિયા નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। સુરતમાં ભારે વરસાદે તારાજી સર્જી હોય તેમ સુરતના વરાછા ખાતે આવેલા પ્રખ્યાત પોદાર આર્કેડમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ હજુ પણ યથાવત હોય તેમ 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ માર્કેટમાંથી પાણી ઉતર્યું નથી। તેના કારણે અંદાજે 250 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। દુકાનોમાં ભરેલા પાણીને કારણે વેપારીઓનો માલ સામાન, મશીનરી, અન્ય કિંમતી વસ્તુઓ ભારે નુકસાન પહોંચવા પામ્યું છે। વેપારીઓના જણાવ્યા મુજબ કુલ નુકસાન 200 કરોડ રૂપિયાથી પણ વધુ અધધો કહી શકાય તેમ હોઈ શકે છે। વેપારીઓનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં પાલિકાના અધિકારીઓ તરફથી યોગ્ય કાર્યવાહી કરાઈ નથી। વેપારીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફરિયાદ કરતા અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાને બદલે અમારી જવાબદારી નથી એવો પણ જવાબ આપ્યો હતો। વેપારીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે મેયરને આ બાબતની રજૂઆત કરતાં ત્યાંથી પણ અમને વ્યસ્ત છીએ, સમય મળશે ત્યારે આવીશું તેવો જવાબ મળ્યો છે। ત્યારે વરાછાના પોદાર આર્કેડમાં આવી મોટી ઘટના બની છે, જેને કારણે ત્યાં રહેતા વેપારીઓમાં 200 કરોડથી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। મારું નામ વિજય ઢોલરિયા છે, મારી દુકાન આમાં છે। આ પાણી કાલે 3-3:30 પછી આવવાનું ચાલુ થયું, કાઢવાનો ટાઈમ મળ્યો નહીં। કમસે કમ અડધી કલાકમાં જેટલો સામાન અમે કાઢી શક્યા એટલો સામાન અમે કાઢ્યો છે। અડધી કલાકમાં એટલી આખી દુકાન ખાલી થાય નહીં, એટલે બાકી બધું સામાન અંદર પડ્યો છે અને જાજુ નુકસાન છે। શાના લીધે આવી પરિસ્થિતિ થઈ? આ પરિસ્થિતિ જો આવી થઈ હોય તો આ એસએમસી દ્વારા જે મેઇન રોડ ઉપર જે પતરા નાખેલા છે, એ પતરામાંથી જે પાણી અંદર ફ્લો થઈ શક્યું નહીં, પ્લસ જે અંદર પુલનું કામ ચાલે છે એ લોકોએ ગટર ટોટલ અંદરથી તોડી નાખેલી છે। પાણી ગટરમાં ગયું નહીં એટલે રોડનું પાણી છે એ ટોટલ પાણીનો ફ્લો અંદર પોદારમાં આવ્યો। અત્યારે શું કામગીરી લોકો કરી રહ્યા છે? અત્યારે કામગીરીમાં એવું છે, કાલ રાતના અમે કંટ્રોલ રૂમમાં ફોન કરીએ છીએ તો કંટ્રોલ રૂમવાળા એમ કહે છે કે તમે વરાછા ઝોનમાં ફોન કરો। વરાછા ઝોનમાં ફોન અમે રાતે કર્યો તો વરાછા ઝોનમાંથી એવું કહેવામાં આવ્યું કે આ એસએમસીની જવાબદારીમાં નથી આવતું, આ તમારે જાતે પાણી બહાર કાઢવું પડશે। કેટલું નુકસાન થયું લાગે? નુકસાન તો જાજુ છે, પણ અંદાજિત ગણવા જાય તો ઓછામાં ઓછું 200 કરોડની આસપાસ નુકસાન થયેલું ગણાય। તો પોદાર આર્કેડના વેપારીઓ તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી, નુકસાનનું સર્વેક્ષણ, યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે।